પ્રિય વડીલ, જો તમારી ઉંમર 50 વર્ષની ઉપર હોય તો અમે આપને શિખામણ આપવાને લાયક તો નથી, પણ એક સલાહ નમ્ર ભાવે અને નતમસ્તકે. અમે આપનો આદર કરીએ છીએ. જીવનની મુશ્કેલીઓની સાથે તમે નિડરતાથી લડ્યા, અમને ઉછેર્યા. ખરેખર તમારી એ મુશ્કેલીઓની સામે ઝઝૂમવાની અને લડવાની તાકાતને સલામ. એનું ઋણ ચૂકવવાની આ ભવે તો શું, આવતા ભવો ભવ અમારી તાકાત નથી. એક ગરીબ મધ્યમ વર્ગ કે ઉચ્ચ મધ્યમ વર્ગમાંથી તમે આવ્યા. 2, 3 કે 5 સંતાનોને એક સાથે તમે ભણાવ્યા, ગણાવ્યા, લગ્નો કરાવ્યા. અમારી ખુશીઓમાં તમે તમારી ખુશી જોઈ છે. હવે મૂળ વાત પર આવું તો તમે આપેલા સંસ્કારગત અમે આપને કંઈ કહી શકતા નથી, પણ આજે કહેવું છે. આપના સમયમાં લાઇટો હતી નહીં. કદાચ આપના ઘરે હોય, પણ એ સમયમાં મોટાભાગના ઘરોમાં લાઇટો નહોતી. એટલે બધા જમી પરવાળીને 9 વાગે સૂઈ જતા. વહેલા સૂતા એટલે વહેલા ઉઠતા. હવે દુકાન, બજાર, નોકરી ઉપર દૂર સુધી અપડાઉન કરતા આપના દીકરા, દીકરી, વહુ 9 વાગે તો ઘરે પહોંચે. તો એવો ખોટો દુરાગ્રહ ન રાખો કે આટલા વાગ્યા સુધીમાં આવી જ જવાનું. રોજ સવારે 5 વાગે ઉઠવાનો અને સવારે કોઈ કારણ વિના 4-5 વાગે ઉઠીને ખટર પટર કરીને બીજાને નડતરરૂપ ન બનો. આપના બાબાના બાળકની ભણવાની જવાબદારી એમની છે, એ એમના પર છોડો. આપ દાદા દાદી તરીકે બાળકો સાથે રમો, આનંદ કરો. આપના દીકરા, દીકરી કે વહુનો પહેરવેશ સમય અનુરૂપ હોય તો તે સ્વીકારો. તમે પણ ક્યારેક રાજ કપૂર જેવું નીચેથી મોરી વાળેલું પેન્ટ પહેરતા હતા. આપના બાબાના બાળકના વાળ કપાવવાની સ્ટાઇલને ન વખોડો. તમે પણ દેવાનંદ જેવા ગુચ્છો વાળતા હતા. તમારા સંતાન તમારી પાસે બેસે, વાતો કરે ત્યારે ફક્ત એમના સંતાનોની ફરિયાદ ન કરો. અને બા, તમે વિના કારણે રસોડામાં ડોકિયા ન કરો. વહુને તમારા બંનેનો ટેસ્ટ સમજાવી દો અને એ મુજબ બનાવવાની એને સ્વતંત્રતા આપો. સામાજિક પ્રસંગોએ એમને જવા દો. ક્યાં જાઓ છો, કેમ જાઓ છો, આમ ન કરો, તે ન કરો. આપના સંતાનો હવે 30 કે 40 વટાવી ચૂક્યા છે. એમને એમના સંબંધો વિકસાવવા દો. તમે પણ ક્યારેક ફૂલકા બાંયવાળા બ્લાઉઝ પહેરતા હતા. વહુના જીન્સને કાણું પડી જાય એ હદે ન જુઓ. સમાજ શું કહેશે એના કરતાં તમારા સંતાનોની ખુશીને જુઓ. દરેક સમયે સંતાનોનો જ વાંક નથી હોતો, પણ સમાજ દંભી છે. મા બાપની જવાબદારી બાળકોની જ છે, પણ જો હુકમી નહીં. સમય બદલાયો છે, એની સાથે રહી એમના પ્રિય બનો. બાકી તો દશરથે કહ્યું અને રામ 14 વર્ષ વનમાં જતા રહ્યા રાજપાટ છોડીને. તેનાથી સમાજમાં આદર્શ બેસશે, પણ તમને ઘરમાં જતા પણ ડર લાગશે. સમાજ ઘરડા ઘર બનાવી શકે, પોતાનું ઘર નહીં. તમે પોતાના ઘરમાં છો, તેને ઘરડા ઘરમાં ન ફેરવો.